ચાંદોદ નવા માંડવાની સીમમાં શોર્ટ સર્કિટ થવાથી તૈયાર મકાઈનો પાક બળીને ખાક. ચાંદોદ નવા માંડવાની સીમમાં શોર્ટ સર્કિટ થવાથી તૈયાર મકાઈનો પાક બળીને ખાક. ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનમાં ખામી સર્જાતા વીજ તણખા ખેતરમાં પડવાથી લાગી આગ. આગ ઓલવવા ડભોઈ ફાયર ટીમની મદદ લેવાઈ, પરંતુ પવનના સુસવાટાને કારણે જોતજોતામાં 10 થી 12 એકર જમીનમાં તૈયાર મકાઈનો પાક બળીને ખાક થયો. કુદરતી આફત, ટેકાના ભાવનો અભાવ તેમજ અચાનક ખેતરમાં લાગેલી આગથી ઘટનાથી ખેડૂતો લાચાર બન્યા. ચાંદોદ માંડવાની સીમમાં મકાઈના ખેતરોમાં આગ લાગવાથી 5 જેટલા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન. યજ્ઞેશ મુકુંદભાઈ ત્રિવેદી, અશોકભાઈ મોહનભાઈ માછી, ભીખાભાઈ દયાભાઈ માછી, ગણેશભાઈ ઈશ્વરભાઈ માછી, ગોપાલભાઈ ભીખાભાઈ માછી, આ 5 ખેડૂતનો મકાઈનો તૈયાર પાક બળીને ખાક થયો. MGVCL તંત્ર વળતર ચૂકવે તેવી ખેડૂતોની માંગ. ચાંદોદ માંડવાની ઘટના છે અને અહીંયા લગભગ 10 એકર જમીનની અંદર તૈયાર મકાઈનો પાક હતો અને એ મકાઈનો પાક જીબીના શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ. એના કારણે બધી જે 4-5 ખેતર આખા આવી ગયા અને 10 એકર જેવી મકાઈ જે હતી એ અત્યારે આ તૈયાર માલ બધો ખલાસ થઈ ગયો. કયા વિસ્તારમાં? માંડવા. આમ અંદાજિત કેટલી જમીન હતી? 10 એકર જેવી જમીન. કેટલા ખેડૂતો? લગભગ 5 ખેડૂતો. ખ્યાલ કેવી રીતે આવ્યો અકસ્માત? એ હરગ્યો એટલે લોકો કામ કરતા હતા, એ લોકો ખ્યાલ આવ્યો, પણ તે સુધીમાં પવન હતો એટલે એકદમ આગ પકડી દીધી અને એના કારણે એકદમ સડીને ખાક થઈ ગઈ પડી. આર્થિક નુકસાન થયું છે શું MGVCL શું કહેશો? MGVCL જે કંઈક રજૂઆત થતી હશે તમારે કરવી પડશે અને કરીશું.